આવતીકાલથી નવરાત્રીનો શુભારંભ થવા જઈ રહ્યો છે। પોરબંદર વાસીઓ સિટીમાં જે 6 મોટા ગરબાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે, એ તમામ મોટા ગરબાઓમાં પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક વતી તમામ 6 મોટા ગરબાઓમાં તમામ જગ્યાએ પીઆઈ અથવા પીએસઆઈની નિમણૂક કરી દેવામાં આવી છે। આ સિવાય એમને જોઈતો સ્ટાફ પ્રોવાઈડ કરવામાં આવ્યો છે। ટ્રાફિક મેનેજમેન્ટ માટે તમામ મોટા ગરબાઓમાં એમના સ્વયંસેવકોની સાથે મદદમાં ટીઆરબી પણ આપવામાં આવ્યો છે। સ્પેશિયલ ટ્રાફિક કંટ્રોલ અને પાર્કિંગ માટે પીએસઆઈની નિમણૂક કરવામાં આવી છે। ગરબાઓ ચાલુ હોય એ દરમિયાન બાળાઓ, બહેનો, દીકરીઓ એમની છેડતી ના થાય એ માટે એક સ્પેશિયલ સી ટીમની નિમણૂક કરવામાં આવી છે। સી ટીમમાં 8 બહેનો રહેશે। એ લોકો યુનિફોર્મમાં પણ હોઈ શકે, ગરબા જેવા પહેરવેશમાં પણ હોઈ શકે, અને એની આજુબાજુ જો કોઈ પણ એમને કોઈ આવારા તત્વો દેખાય કે જે બહેનો, દીકરીઓ કે નાની બાળાઓ ને હેરાન કે રંજાડ કરતા હોય તો તાત્કાલિક સી ટીમ દ્વારા એક્શન લેવામાં આવશે। હાલ સિટીમાં નાના મોટા થઈ અને કુલ 70 ઉપર ગરબાઓનું આયોજન છે। નાના ગરબાઓમાં પણ, નાની તમામ ગરબીઓમાં પણ પોલીસ આઈધર પેટ્રોલિંગ વાહન મારફતે અથવા તો હોમગાર્ડ, જીઆરડી અને અન્ય પોલીસ મદદમાં રહીને તમામ જગ્યાએ પોલીસે એવી ટ્રાય કરી છે કે એ બંદોબસ્ત આપી શકે। મારી પોરબંદરની જનતાને ખાસ વિનંતી છે કે આપ જે કંઈ પણ જગ્યાએ હોય ત્યાં કોઈ પણ આપને પોલીસને લગત નાની મોટી પણ અગવડતા હોય તો અમને તાત્કાલિક સંપર્ક સાધશો। તમારે તમામ સ્ટાફ જ્યાં સુધી ગરબા સંપૂર્ણ રીતે પૂરા ના થઈ જાય અને તમામ વ્યક્તિઓ એમની ઘરે ના પહોંચી જાય ત્યાં સુધી અમે ઓન ફિલ્ડ જ રહીશું। બીજી મારી જે ઘરેથી બહેનો આવે છે એમને ખાસ સૂચના છે કે આપના ઘરે કોઈ પણ કિંમતી વસ્તુઓ હોય તો ખાસ એમને બેંકમાં રાખો, એવી મારી ખાસ આપને આગ્રહ છે। અને આપના ઘરની આજુબાજુ જો કાંઈ પણ આપને એવું કોઈ શંકાસ્પદ લાગે તો અમને તાત્કાલિક જાણ કરો। પાર્કિંગ માટે જે ટ્રાફિક કંટ્રોલર આ વખતે તમામ જે 6 મોટા ગરબા છે એમને પહેલાં તો પાર્કિંગની વ્યવસ્થા અમે એમની પાસેથી લેખિતમાં લીધી છે કે એમની પાસે પાર્કિંગનું શું આયોજન છે। બીજું, એમના સ્વયંસેવકો તો પાર્કિંગમાં રાખવાના રહેશે। આ ઉપરાંત એમને અમે મદદમાં ટ્રાફિકના ટીઆરબીના જવાનો આપેલા છે। શહેરના જે મુખ્ય ચોક કહેવાય છે જ્યાં 6 ગરબાનું ટ્રાફિક હોય છે, ટીપોલ ચોક, ત્યાં સ્પેશિયલ ટ્રાફિક માટે ટીઆરબીના જવાન, 4 ટ્રાફિક પોલીસ અને 4 ટીઆરબી આપવામાં આવેલા છે। આમ તો પોલીસ તમામ જગ્યાએ બંદોબસ્તમાં છે જ, મોટાભાગની જવાબદારી પોલીસની જ રહેશે। આમ છતાં કોઈ પણ બેન દીકરીઓને એવું લાગે છે કે એ જાહેરમાં આવીને નથી કહી શકતી અથવા તો અમુક રીતે બોલી નથી શકતી તો ત્યાં અમારી સી ટીમ કેઝ્યુઅલમાં પણ હશે, યુનિફોર્મમાં હશે, એમને અપ્રોચ કરીને એ કહી શકે છે। આગળની